મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જોઈ શકો છો મિત્રો તમે ધૂમધડાકા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે જામનગર, દ્વારકા, કચ્છ તેમજ ઉત્તર ગુજરાત હજુ પણ છે એ વરસાદ વિહોણું છે. ત્યાં જોઈએ એવો વાવણી લાયક વરસાદ પણ નથી થયો. ત્યારે આગામી દિવસોની વાત કરશું. આગામી 3 દિવસમાં બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ જે ગુજરાત પાસે આવશે તેના હિસાબે કયા વિસ્તારમાં થશે ભારે વરસાદ તે જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 3 જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈ શકો છો મિત્રો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હજુ પણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના પણ જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમરેલી, ભાવનગર તેમજ રાજકોટ અને પોરબંદર વિસ્તાર સહિતના વિસ્તારોમાં છે એ વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે મિત્રો. અને અમુક વિસ્તારોમાં છે એ હજુ પણ વરસાદ યથાવત છે. સાંજના સમયે અત્યારે વિડીયો બનાવી રહ્યો છું એ સમયે પણ આપણે કાલની વાત કરીએ તો તારીખે 4ના રોજ તમે જોઈ શકો છો, તારીખે 4ના રોજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અમદાવાદથી લઈ અને વાપી સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. જેમાં વરસાદની માત્રા આવતીકાલની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઇંચ જેવો પૂર કાઢે તેવો વરસાદ જોવા મળશે. આ સાથે સાથે જ આપણે સૌરાષ્ટ્રની વાત કરીશું તો સૌરાષ્ટ્રના પણ તમે જોઈ શકો છો મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ ભાવનગર તેમજ અમરેલી આસપાસ, આ ઉપરાંત બોટાદ તેમજ જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. અને અમુક વિસ્તારોમાં વરસાદના આંકડા સૌરાષ્ટ્રની વાત કરીએ તો 3 ઇંચ સુધીના આવતીકાલે જોવા મળશે, જે બમ્પર વરસાદ ગણી શકાય મિત્રો. હજુ પણ તમે જોઈ શકો છો આ પટ્ટી વિસ્તાર છે જામનગર, દ્વારકા તેમજ કચ્છ વિસ્તારમાં વરસાદની સારી એવી ઘટ જોવા મળી રહી છે. મોરબીથી લઈ અને ઓખા સુધીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં હજુ પણ વાવણી લાયક વરસાદ નથી થયો મિત્રો. ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો તારીખ 4 અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ ભાવનગર અને અમરેલી વિસ્તારમાં વરસાદ મેઘો છે એ બેકાબૂ બનશે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડશે. ત્યારબાદ આપણે મિત્રો 5 તારીખની વાત કરીએ તો 5 તારીખના રોજ વહેલી સવારે વરસાદી સિસ્ટમનું સેન્ટર છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ ગુજરાત બોર્ડર આસપાસ છે એ જોવા મળશે. જેના હિસાબે દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં એટલે કે દરિયામાં છે એ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો વહેલી સવારે 5 વાગે. આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં અમદાવાદ, ગાંધીનગર તેમજ ખેડા, આણંદ, કડી, કલોલ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આ ઉપરાંત વહેલી સવારે 5 તારીખના રોજ વાત કરીએ તો મોરબી તેમજ સુરેન્દ્રનગર, આ ઉપરાંત બોટાદ, ચોટીલા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે અને વરસાદની માત્રા છે એ 2 ઇંચ સુધીની જોવા મળશે મિત્રો. 5 તારીખના રોજ વહેલી સવારથી વરસાદનું આગમન છે એ જોવા મળશે મિત્રો. આ તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે. સુરતથી લઈ અને મુંબઈ સુધીના વિસ્તારોમાં, મહારાષ્ટ્ર સુધી વરસાદની માત્રા 5 ઇંચ અમુક વિસ્તારોમાં મિત્રો જોવા મળશે. આ બંગાળની ખાડીની સિસ્ટમ છે ખૂબ જ મજબૂત બનીને આવી રહી છે. ત્યારબાદ આપણે 5 તારીખ અને આગળની વાત કરીએ તો 5 તારીખના રોજ મિત્રો બપોર બાદ તમે જોઈ શકો છો દરિયામાં છે એ મોટો વરસાદ જોવા મળશે, કારણ કે સિસ્ટમનું સેન્ટર છે એ સુરતથી લઈ અને મધ્યપ્રદેશ તેમજ બોર્ડર આસપાસ જોવા મળશે. જેના હિસાબે દક્ષિણ પશ્ચિમમાં દરિયામાં ભારે વરસાદ જોવા મળશે. ત્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ આપણા જમીન ઉપરના વિસ્તારની તો જૂનાગઢ તેમજ રાજકોટ, આ ઉપરાંત પોરબંદર, મોરબી, મહુવા, ભાવનગર, વેરાવળ, તાલાળા વિસ્તાર તેમજ જસદણ વિસ્તારમાં, આ ઉપરાંત જામજોધપુરમાં અને સાથે સાથે દ્વારકા અને જામનગરના વિસ્તારોમાં પણ, દ્વારકા અને જામનગરની વાત કરીએ તો છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ 5 તારીખના રોજ બપોરના સમયે જોવા મળશે. ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે ફરીથી વરસાદમાં અને વિસ્તારમાં વધારો થશે. કચ્છમાં પણ વરસાદની એન્ટ્રી થશે મિત્રો. અંજાર, ભચાઉ, ભુજ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળશે. આ ઉપરાંત વાત કરીએ તો રાજકોટ સહિતના મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 5 તારીખના રોજ સારું એવું વરસાદનું જોર જોવા મળશે મિત્રો. હજુ પણ 2 થી 3 દિવસ વરસાદનું સારું એવું જોર જોવા મળશે.
ત્યારે આપણે તારીખ 6ની વાત કરીએ તો 6 તારીખના રોજ જોઈ શકો છો મિત્રો, વહેલી સવારે વરસાદ શિફ્ટ થશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મિત્રો. મહત્ત્વના સમાચાર અને મહત્ત્વની જાણકારી, કારણ કે આ વિસ્તારમાં વરસાદની સારી એવી ઘટ જોવા મળી રહી છે મિત્રો. મોરબીથી લઈ અને ઓખા સુધીના વિસ્તારમાં, આ ઉપરાંત ભુજ તેમજ રાપર, માંડવી, મુન્દ્રા, અંજાર, કચ્છ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. આ તરફ વાત કરીએ તો જૂનાગઢમાં હજુ પણ તોફાની બેટિંગ જોવા મળશે. જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, વંથલી તેમજ ગીર ગઢડા, આ ઉપરાંત કેશોદ, તાલાળા તેમજ ગીર વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળશે મિત્રો. સિસ્ટમનું લોકેશન એ સમયે તમે જોઈ શકો છો, સિસ્ટમનું લોકેશન છે એ મુંબઈ અને સુરત વચ્ચે જોવા મળશે, જેના હિસાબે છે એ ઉપરના વિસ્તારોમાં, એટલે કે સિસ્ટમથી ઉપરના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, પરંતુ ગાજવીજવાળો વરસાદ છે એ અમુક વિસ્તારોમાં સારો એવો જોવા મળી જાય છે અને ઘણા ખરા વિસ્તારોમાં વરસાદી ઝાપટા સારા એવા જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 6 તારીખ અને બપોરની વાત કરીએ તો બપોરના સમયે પણ વરસાદનું જોર છે એ પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળશે મિત્રો, અને સાથે સાથે કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડશે. પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો, જેમાં પોરબંદર તેમજ વાત કરીએ પોરબંદર, જામનગર, રાજકોટ તેમજ દ્વારકા વિસ્તાર, આ ઉપરાંત જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ મેઘમલ્હાર રાગ જોવા મળશે. અને તમે જોઈ શકો છો સિસ્ટમનું લોકેશન, પવનો છે એ ઝડપથી છે એ ખંભાતના અખાતની નજીકની ખાડીમાં છે એ પવનો ઝડપથી છે એ ફરી રહ્યા છે, જેના હિસાબે આ વિસ્તારમાં પવનો સતત છે જતા હોય છે અને વરસાદ વરસાવતા જતા હોય છે મિત્રો. સિસ્ટમથી ચારે તરફ વરસાદ જોવા મળે, પરંતુ સિસ્ટમની નીચેના વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળતો હોય. ત્યારબાદ આપણે આગળની વાત કરીએ મિત્રો, 6 તારીખના રોજ સાંજના સમયે પણ વરસાદનું જોર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે મિત્રો. રાજકોટ, જૂનાગઢ, ગીર વિસ્તારમાં, ગીર સોમનાથમાં, અમરેલી, ભાવનગર, બોટાદના પટ્ટામાં. ત્યારબાદ વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો દ્વારકા અને જામનગરમાં, આ ઉપરાંત મોરબી તેમજ સુરેન્દ્રનગર, હળવદની આસપાસના વિસ્તારોમાં, ટંકારામાં, કચ્છમાં, અંજારમાં, ભચાઉમાં પણ ગાજવીજ સાથે મેઘો છે એ એન્ટ્રી કરશે. 6 તારીખ અને 5 વાગ્યાના સમયે પણ વરસાદનું જોર યથાવત રહેશે મિત્રો. ત્યારબાદ આપણે રાતની વાત કરીએ તો 6 તારીખના રોજ આખો દિવસ વરસાદ છે અમુક વિસ્તારમાં ટપક ટપક ચાલુ રહેશે ગાજવીજ સાથે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં નદીઓમાં પૂર આવવાની સ્થિતિ રહેલી છે મિત્રો. સાવચેત રહેજો. આ સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો 5 અને 6 તારીખના રોજ એક જ સેન્ટર ઉપર, એટલે કે મુંબઈ અને સુરતની આસપાસ જ રહે છે 5 અને 6 તારીખના રોજ, જેના હિસાબે છે એ ગાજવીજવાળો વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે પ્રમાણમાં જોવા મળશે મિત્રો. અને એક રીતે સારું પણ છે, વરસાદની સારી એવી ઘટ જોવા મળી રહી છે. ખેડૂત છે એ વરસાદની રાહ જોઈને જ બેઠો છે. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો 7 તારીખની, તો 7 તારીખના રોજ સિસ્ટમ છે એ થોડી ઉપર આવશે, જેના હિસાબે વરસાદનો વિસ્તાર વધશે અને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં તમે જોઈ શકો છો દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના વિસ્તારોમાં 100થી 200 કિલોમીટરના વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે. 7 તારીખના રોજ 4 ઇંચના વરસાદના આંકડા જોવા મળશે મિત્રો. જેમાં વાત કરીએ વિસ્તારની તો ભાવનગર તેમજ મહુવા, ઉપરાંત દીવ, ગીર સોમનાથ, વેરાવળ તેમજ માંગરોળ, માધવપુર, પોરબંદર તેમજ દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર અને જામનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. 7 તારીખના રોજ સારું એવું જોર જોવા મળશે. અને ત્યારબાદ પણ સિસ્ટમ છે જો મિત્રો એક્ટિવ રહેશે, અને કેટલા દિવસ એક્ટિવ રહેશે, શું લીલો દુષ્કાળ પડશે કે સામાન્ય દુષ્કાળ, વરસાદની સિસ્ટમ ખેંચાશે, તેને લગતી મહત્ત્વની વાત 7 તારીખની બાદ છે એ વાત છે આપણે આવતીકાલે વિડીયોમાં રજૂ કરશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. પળે પળની ખબર આપશું મિત્રો. ખબર તમારા કામની છે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.